નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ ભારતના તથા વિદેશી નાગરિકોને ટાર્ગેટ બનાવી નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરી હતી। આ કાયર હુમલાના વિરોધમાં ઈડર તાલુકામાં આવેલ જાદર અને જાદર સ્ટેશનના તમામ વેપારી તથા ત્યાંના સ્થાનિકોએ આજે સ્વયંભૂ બંધનું એલાન રાખી કાશ્મીરના પહેલગામમાં થયેલા શહીદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ સલમાન જાદરવાલા, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।